તો આજે બનાવીએ છીએ અમે શું કહેવાય આને પ્રવીણા? અપમ. હા, જો આજે અમે અપમ બનાવીએ છીએ. તો અપમ શું છે, કેવી રીતના છે? ત્રિશાને અપમ ટૂંકમાં ભાવે છે, એટલે અમે આજે અપમ બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે. તો આ નાસ્તા જેવી આઈટમ છે. અપમ એટલે નાસ્તામાં ચાલે. મને લાગે છે આ સાઉથ ઇન્ડિયન હશે, કારણ કે સાઉથ ઇન્ડિયામાં આ ટાઈપનું એ લોકો ઢોસા આવે છે, ઈડલી આવે છે, એ ટાઈપની એક વસ્તુ છે. નાની ઈડલી હોય ને એવું લાગશે તમને જોતા. તો ચાલો હું તમને બતાવું. સેજ ખાલી અડાડી દેવાનું તેલ, એટલે શું કે આપણે જે નવું બેટર એની અંદર નાખીએ તો એ સારું લાગે. ટૂંકમાં થોડુંક અપમ જે છે એ થોડાક વ્યવસ્થિત બને. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને હવે અપમનું બેટર જે છે આપણે આની અંદર ધીમે ધીમે બધાની અંદર એડ કરીશું. યસ, જો આ રીતે આપણે અપમનું બેટર જે છે એ એના જે દરેક અપમ બનાવવાના જે ખાના છે એની અંદર જો આ રીતે આપણે એડ કરશું. જો અપમ જે છે એ પેલી ગરમ પેન છે ને એના કારણે જો છમ અવાજ પણ આગળ આવે છે. જુઓ કેટલા મસ્ત ટૂંકમાં અપમ હમણાં બનીને તૈયાર થઈ ગયા હતા. આવી જ રીતે બેટરમાંથી આપણે તૈયાર કર્યા. જુઓ આ અપમ જે છે સાઉથ ઇન્ડિયા ની અંદર આપણે ખાસ આ ખાવા મળી શકે. ટોપરું નતું એટલે કે ચટણી બનાવી નથી. ઠીક. આની સાથે ટોપરાની ચટણી ખાઈ શકાય. અમારા ત્રિશાબેન તો લગભગ બધાને રસ ખાય છે, એટલે હવે નક્કી નહીં શું ખાય. જુઓ આ રીતે હવે આપણે ધીમા ગેસે આપણે ચડવા દઈશું. યસ, તો આવી રીતે 3 થી 4 મિનિટ આપણે એને ચડવા દઈશું. એટલે 3 થી 4 મિનિટમાં આપણા અપમ જે છે પાકીને તૈયાર થઈ જશે. ચડવા માટે થઈ અને મૂકી દીધા. એના માટેનું સ્પેશિયલ પાન આવે છે, તો હું તમને બતાવું. આ પેન, એના માટેનું અલગ પેન આવે છે. યસ, તો જો તમને હું બતાવું છું કઈ રીતનું. યસ, તો જુઓ આ રીતના અત્યારે અપમ જે છે ત્યારે લગભગ પાકવા આવ્યા છે. ગેસ પણ ચાલુ જ છે. તો આ રીતે અપમ ટૂંકમાં કઈ રીતે બનાવ્યા છે? સૂજી આવે ને, થોડોક રવો, જાડો રવો આવે ને, બધા વેજીટેબલ નાખી દેવાના. યસ. પછી આમાં ચડવા મૂકી દેવાના. અપમમાં નાના ઓલા હોય ને. હા, અપમમાં છે ને પેલા નાના લોટી આવે છે. હા, યસ, એના માટેની સ્પેશિયલ લોટી આવે છે. તો એની અંદર એ આપણે ભરી દેવાના. એનું બેટર જે છે એ કઈક સોજીમાંથી તૈયાર કરવાનું હોય છે. તો જો તમારે આના માટેનો વિગતવાર વિડીયો જોઈએ તો ખાસ કોમેન્ટમાં લખજો. તો અમે તમને આની આખી રેસીપી જે છે કઈ રીતે બને છે એ પણ તમને આખી રેસીપી અમે આપશું. તો કોમેન્ટની અંદર જરૂર લખીને મોકલજો કે તમને અપમની રેસીપી જોઈએ છે. તો અપમની રેસીપી તમને જોતી હોય તો અમે તમને ખાસ એના માટે સ્પેશિયલ બનાવીને આપશું. આ છોકરાઓ સ્કૂલે જાય ને, લંચમાં બધા સાથે બેઠા હોય લંચ કરવા, એટલે એકબીજાનું શેર કરે. તો એક દિવસ કોક લાવ્યું હોય છે, તો ત્રિશા મને કે મારે અપમ ખાવા છે મમ્મી. મેં કીધું લાવ આજે અપમ બનાવી દો. યસ, તો આજે એના માટે થઈને ત્રિશા માટે થઈને સ્પેશિયલ અપમ બની રહ્યા છે. જો અપમ તૈયાર થઈ ગયા છે. હવે થઈ ગયા છે. ચાલો ચેક કરી લઈએ આપણે અપમ તૈયાર થઈ ગયા છે કે. જો અંદરથી વરાળ નીકળે છે. હા, એને ચાલો શું છે પલટાવા પડે એમ ને. યસ, એને ઉલટા કરી નાખવાના. જો એક બાજુ જે છે બરાબર પાકી ગયા છે, હવે બીજી બાજુ શેકવાના છે. તો આવી રીતે આપણે એક પછી એક બધાને જુઓ હવે ધીમા ગેસે ચડવા દેવાના હોય. અને યસ, ધીમા ગેસે જેથી કરીને દાજી ન જાય, અંદર ચડી જાય. અંદર ચડી અંદર કાચા નો રહે. હા, ખાસ તો હા, લાગે છે ને પાણીપુરી લાગે છે જોવામાં તો. યસ, અંદર વેજીટેબલ પણ ઘણું બધું આવી જાય છે. કેપ્સિકમ ને ટામેટા ને બધું વેજીટેબલ અંદર મળી જાય છે. એટલે એકદમ પોષણયુક્ત પણ કહેવાય.
હેલ્ધી છે. યસ, થોડુંક તેલ નાખી દેવાનું એટલે બીજી સાઈડ ચડી. યસ. તો જો આવી રીતે સેજ તેલ લગાડી દીધું છે એટલે બીજી સાઈડ ચડી જાય. એને ઓછું જ જોઈએ, આમાં કઈ જાજુ તેલ ન હોય. હા, એની સ્પેશિયલ પેન આવે એટલે આમાં કઈ ચોટે તો નહીં. ચાલો ફરીને આપણે ટાંકી દઈએ છીએ. તો જુઓ આ રીતે અપમ હવે અમારા બની રહ્યા છે. બની જાય એટલે તૈયાર થાય એટલે તમને વળી પાછા ફરીને બતાવી દઈશું. યસ, તો જો અપમ બનીને આપણા રેડી થઈ ગયા છે. થઈ ગયા છે તૈયાર કે બાકી છે હવે? થઈ ગયા. યસ, તો અપમ આપણા તૈયાર થઈ ગયા છે. કાઢવાનું. હવે એને કાઢવાના છે. જુઓ કઈ રીતે એને કાઢવાના છે એ તમને બતાવી દે હમણાં પ્રવીણા. યસ, જુઓ એકદમ ઇઝીલી. જુઓ એકદમ અપમ છે એકદમ ઇઝીલી. કેટલા મને લાગે છે ફૂલીને દડા જેવા થઈ ગયા છે. યસ, ફૂલકા સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે. કેટલા મસ્ત અપમ તૈયાર થયા છે. જોરદાર અપમ બની ગયા છે મિત્રો. હાલ તો જલસો પડી જવાનો છે. જો હમણાં ત્રિશાબેન ગયા છે નીચે રમવા, આવશે ત્રિશાબેન અને મજા પડી જશે. યસ, ગરમ ગરમ છે અપમ હજી તો. કેટલા સરસ. યસ, વેરી ગુડ. તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને અત્યારે અમે જમીએ છીએ. શું જમીએ છીએ આપણે પપ્પા? અપમ. બપ્પમ બપ્પમ ખાવાના બપ્પમ. બહુ હેલ્ધી ફૂડ છે. બહુ મસ્ત બન્યા છે હો ત્રિશા. આજ તો અપમ તો મેં તો અપમ ઘણી વાર ખાધા પણ મને અપમ કોઈ ભાવ્યા જ નહીં. હવે કઈ નહીં, આજે પહેલી વાર મને અપમ ભાવ્યા. હા, સરસ ટેસ્ટી મને આદત લાગ્યા. અપમ તો ઘણી વાર તાવની બનાવે પણ મને અપમ કોઈ ભાવે નહીં. આ અપમ હું ખાઉં છું. આજે અપમ બહુ મસ્ત ભાવ્યા છે મને. જો થાળીમાં ખાલી થઈ જાય છે. જેવો એક ગાણ આપી જાય ને તરત જ એ ગાણ જે છે એ ખાલી થઈ જાય છે. આવે છે તને ભાવ્યા કે નહીં? યસ, યસ. જો આ બેન અમારા પાછું આ મસ્તી ચાલુ જ હોય અમારી. જો જો હવે મેં કીધું આ વખતે આપશે. કાંઈ વાંધો નહીં. હવે કીધું આ વખતે આપણે એવી મસ્તી કરશું. બરોબર ને? હવે તું દેતી નથી એટલે હવે મારે જોતું તું ખવડાવતી જ નથી. આ વખતે તો કેમ કરીને બેનનું અપમ જે છે આપણે આવી ગયું છે. દરેક વસ્તુ સાથે છાશ તો ખાય. છાશ તો જોઈએ ગમે હોય. મને તો ભાવે કેરીનો રસ હોય ને તો એને છાશ જોઈએ. હા, એવું જોઈએ. મને છાશ જોઈએ એટલે જોયો ત્યારે ગુજરાતી એમ થાય. યસ, યસ, ગુજરાતીનું આ છાશ જોઈએ. પંજાબી લોકો હોય તો દહીં વધારે ખાતા હોય. લસ્સી. હા, એટલે લસ્સી દહીં ની જ બને ને. એટલે એ લોકો કોઈ પણ વસ્તુ ખાય એટલે લસ્સી કરે. લસ્સી? દહીં. લસ્સી. હા. આપણે તો છાશ જોઈએ ભાઈ. 2 ગ્લાસ બધાને. અમારા ઘરમાં લગભગ બધાને છાશ તો 2-3 ગ્લાસ જો પી જાય. ફૂલ એટલે ફૂલ ક્રીમી હો. મારી મમ્મી ફૂલ ક્રીમી બનાવે. બટર વાળી છે. બટર વાળી છાશ છે ને તાજી કરેલી છે ને એટલે બટર થઈ જાય છે. થઈ જાય છે ને બટર. બટર અમાર તો તને ભાવે ને? બહુ ભાવે. બટર નહીં કાઢ્યું હોય તારી મમ્મીએ. હા. છાશમાંથી ક્યાં આપણે કાઢીએ છીએ? તમારા પગ નથી ખાવાના? હા, તો મેં કીધું તું ખાસ ને એટલે તારે વાટે ખાઉં.
ચાલો ગરમ ગરમ અપમ ખાવા માંડીએ આપણે. રસ આવે મસ્ત બહુ મસ્ત છે નાખે સોસ ની ગમે વસ્તુ ખાવ બહુ સારી લાગે ગમે તો ગમે ખાવું પણ મારા ઘરમાં આવતી વધારે સોસ તો મળે ખાવા કા તો પછી જો કેવું લાગ્યું મમ્મી અપમ મસ્ત જ લાગે. લે મસ્ત જ લાગે ને હાલો હું તે થોડોક સોસ નાખી દઉં એ ગયો આ સોસ અને આ ત્રણેય ઉપર આ જો વફર જેવા લાગે પપ્પા આ વફર જેવા લાગે જો પપ્પા જો ઓરેન્જ બ્રાઉન હવે આપણે સેકન્ડ લેયર બહુ નો ખવાય તો પછી જો 3 2 1 ગો ગરમ મસ્તી સાથે તુફાની ત્રિશાની મસ્તી મને મારે ના તને કોણ આવે તો કાંઈ નહીં અલે મસ્તી કરી આ વખતે સાચું હા જો ના ના સાચું આ વખતે મને એમ થાય તારે કીધું આવે ને નહીં નહીં તો કાંઈ નહીં તારી જાતે કર. I know. સાચું ભાઈ આ વખતે ના સાચું રે. એમાં ધંધા જ નથી તમારે તમારે પોતપોતાની જાતે આવો. નહીં તો કાંઈ નહીં પોતપોતાની જાતે ખાય છે બરોબર છે. હા તમે ના પાડી હોત ને તો એવું નથી દેત જોરદાર. બહુ ને ગરમ ખાઈ ગયું ને હવે હસતું છે તો ફરીથી અહીંયા હવે એટલા દેવા રહ્યા છે કા પપ્પા મજા આવે છે ને ખાવાની મજા આવે ને. હવે જો મેં આખે આખું સોસ માં ઓલું કરી નાખ્યું છે આગલી વખતે જેમ ગરમ નથી સારી વાત છે हिंदी में हमारी जुबान जल गई थी नहीं Yes, yes. ખાઈ ગયું ધ્યાન નતું. આમ હતું ને મેં બધું બોલી દીધું. ખાલી એટલું એવું કે છે કે આવે એવું ખાઈ ગયું ને જો એક મેજિક બતાવો બાબા આખે આખે આંગળી ગળી જાય ના ના હાથ નીકળી ગયો આંગળી ખાઈ દો પાછી ઉગાડી દેવાનો હા ખાઈ ગયું ખાઈ ગયું ઓ થઈ ગયું થઈ ગયું આંગળી મારે કલાકાર બનાવી બાબા તમારે મોટું ચેનલ નવું બનવું હતું આમાં ધ્યાન રાખ થોડું કરો બરાબર જમી લો બસ બેસવાનું છે લર્ન કરવા કાલે સંડે છે હું નહીં દેવું હું નહીં દેવું સન્ડે હોય કે મંડે આપણે રોજ ભણવા બેસી જવાનું અત્યારે લર્ન કરવાનું દિવસે લખવાનું રાઇટ કરવાનું અત્યારે લર્ન
હું કેટલા કલાક ભણું ખબર? 5 સ્કૂલના 5 કેટલા કલાક એમ કે આ સાત, એમ નહીં 8 9 10 કલાક આખા દિવસના. સૌથી પહેલા સ્કૂલના 5, ઓકે? પછી ઘરે આવીને પછી બપોરે હું 3 વાગ્યાની બેઉં. ઘણી વાર તો નહીં 6 વાગે તે 6:30 તે બરાબર. એટલે ક્યારે 5 6 7 8 9 ને 10 અને ક્યારેક 11 કલાક. 10 કે 11 કલાક. કેમ કે હું બહુ રાતે નથી બેસતી. હે? તો પછી બહુ. જો તમે એક સ્ટુડન્ટ છો ને અમારી ચેનલ જોતા હોય ને તો તમે મને પ્લીઝ કમેન્ટ કરજો કે તમે કેટલા કલાક ભણો. ખાતા આપણ ના ના પાકો પાકો પાછું અપમ ક્યાંથી ખબર હોય અપમ આમાં કઈ મરચું બરચું નાખ્યું જ ન હોય આમાં નથી ખાવું. આ એ તો ખબર. તો આ સ્વીટ નો ડબ્બો હું લેવા આવ્યો? તો સ્વીટ તો આ સ્વીટ આવી છે તો પછી ખરાબ થઈ જાય ને. જોયું તમે? જોયું? સ્વીટ તો ખાધા પછી એમ જ રોજ ખાવાની જ હોય. સ્વીટ છે ને આપણે રોજ ખાવી જ જોઈએ તેના પછી એક પડતું સ્વીટ નું ખાવાનું. વાહ क्या बात कही है. हमें वाली कौन से આજે યલો સ્વીટ ખાઈ જાય. खाओ